દુબળો પતલો માણસ હશે ને 5-6 રોટલી ખાઈ જશે, કાજુ કતરી ખાઈ જશે, બહારનું ખાઈ જશે તો પણ પતલો છે. અને અમુક લોકો એવા છે કે ઓછું ખાય તો પણ જાડા છે. તો એ આયુર્વેદ પ્રમાણે કઈ રીતે આપણે સમજાવવું કે આ પતલા કેમ છે ને જાડા કેમ છે? એ એબ્સોલ્યુટલી નોર્મલ છે, પણ પબ્લિક એવું વિચારે છે કે આ કંઈક ખોટું છે. હવે એ એમની પ્રકૃતિને આધારે છે. હવે વાયુ પ્રકૃતિ વાળો માણસ જો હશે તો એની અગ્નિ વિષમ હોય છે, તો એ કેટલું પણ ખાશે એને પચી જશે. કફ પ્રકૃતિ વાળો માણસ છે એ ઓછું ખાશે તો પણ એનો બાંધો મજબૂત રહેશે. પણ જો તમે રોજે 7 ચમચી ખાંડ ખાઓ તો એ ઓર્ગનને ડેમેજ ના કરે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધ અગ્નિ. બધી વસ્તુ અગ્નિની સાપેક્ષે છે. તો આ અગ્નિ સારો કરવા માટે બેસ્ટ વસ્તુ જે છે આખા દિવસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને મેં જે કીધું એમ આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે 6 રસ આપણી ડીશમાં હોવા જોઈએ. હવે આજકાલ જોવા મળે છે કે જેને ગળ્યું ભાવે છે ગળ્યું જ ખાય છે, ખાટું ભાવે ખાટું જ ખાય છે, પણ આયુર્વેદ પ્રમાણે 6 રસ યુક્ત ભોજન આપણે કરવું જોઈએ. અને આજે આપણે ગરમ પાણી ગરમ હોય ત્યારે જ પીવું જોઈએ, ગરમ જ પીવું જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.